મીઠાનો ઉપયોગ કેવી રીતે કરવો તેની સંપૂર્ણ માહિતી આપેલી છે. તો મિત્રો આજની કહાની જરૂરથી સાંભળજો. તો ચાલો મિત્રો આજની કહાની શરૂ કરીએ. મીઠાના ડબ્બામાં આ એક વસ્તુ મૂકી દેજો, પૈસા નો થશે વરસાદ. જે સ્ત્રીઓ પોતાના ઘરના મીઠાના ડબ્બામાં આ એક વસ્તુ રાખશે તે હંમેશા ધનવાન રહેશે અને જીવન પર લક્ષ્મી માની કૃપા તેના ઉપર રહેશે. તો અમને કોમેન્ટમાં જરૂર જણાવશો કે શું તમે તમારા ઘરના મીઠાના ડબ્બામાં આ એક વસ્તુ રાખો છો કે નહીં. તમારા ઘરમાં રાખેલ મીઠાનો ડબ્બો ખાલી છે કે નહીં તે અવશ્ય જોજો અને હંમેશા તેને ભરેલો રાખજો, કારણ કે આ મીઠાનો ડબ્બો તમારી આર્થિક સ્થિતિ સાથે સંબંધ ધરાવે છે. જો તમારા ઘરમાં મીઠું પૂરું થઈ જાય તો તેની તમારા જીવનમાં ખૂબ જ ખરાબ અસર પડી શકે છે. મીઠા પ્રત્યે બેદરકારી રાખવી એ તમારા ઘરની હાલત ગરીબો જેવી કરી શકે છે. સ્ત્રીઓએ મીઠાના ડબ્બામાં એક ખાસ વસ્તુ રાખવી જોઈએ જેનાથી પોતાના ઘરની તિજોરી હંમેશા ભરી રહે અને દેવી લક્ષ્મીની કૃપા હંમેશા તેના ઉપર રહે. તો શું તમે જાણવા માંગો છો કે સ્ત્રીઓએ મીઠાના ડબ્બામાં કઈ ચમત્કારી વસ્તુ રાખવી જોઈએ? તો આ વિડિયો અંત સુધી જોજો અને તમે અમારી ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો જેથી આવા વિડિયો તમને મળતા રહે. જેમ રસોઈમાં તમારા ભોજનનો સ્વાદ મીઠા વિના અધૂરો છે તેવી જ રીતે તમારા જીવનનો સ્વાદ પણ મીઠા વિના અધૂરો છે, કારણ કે મીઠાનો સંબંધ તમારા ઘરના વાસ્તુદોષ સાથે જ નહીં પણ તમારી આર્થિક સ્થિતિ સાથે પણ સંબંધ છે. શાસ્ત્રોમાં સ્પષ્ટ જણાવેલું છે કે તમારા ઘરમાં મીઠાનો ડબ્બો ક્યારેય પણ ખાલી ન રાખવો જોઈએ. આમ કરવાથી આપના ઘરમાં સમૃદ્ધિ અને માનસન્માનમાં ઘટાડો થાય છે. તેથી રસોડામાં કામ કરતી વખતે અને મીઠાની લેવડ કરતી વખતે ખૂબ જ કાળજી રાખવી જોઈએ જેથી કરીને માં લક્ષ્મી આપનાથી નારાજ ન થઈ જાય. આ સાથે જ શાસ્ત્રોમાં મીઠાના એવા ઘણા ઉપાયો બતાવવામાં આવ્યા છે જે તમારી ઘણી બધી સમસ્યાનો અંત લાવી શકે છે. જો તમારા ઘરમાં ગરીબી ફેલાઈ ગયું હોય, કામમાં એકબીજા વચ્ચે મતભેદ થતા હોય, જો તમે વાતમાં ચડાઈ જાઓ છો અથવા કોઈની સાથે ઝઘડો કરો છો અને આવી પરિસ્થિતિનું કારણ તમે સમજી શકતા નથી, તો આવી સ્થિતિમાં તમારે થોડું દરિયાઈ મીઠું મિક્સ કરી અઠવાડિયામાં એકવાર પાણીમાં રૂચી નાખો અને પછી તેનાથી આખા ઘરને સાફ કરો. પરંતુ તે વાતનું ખાસ ધ્યાન રાખો કે આ ઉપાયને ગુરુવારના દિવસે ન કરવો, કારણ કે ગુરુવારનો દિવસ ભગવાન ગુરુને સમર્પિત છે અને તે દિવસે મીઠાનો ઉપયોગ કરવો વર્જિત માનવામાં આવે છે. તેથી તમે ગુરુવારના દિવસ સિવાય બાકીના 6 દિવસોમાં આ ઉપાય કરશો તો તમારા ઘરની બધી જ નકારાત્મક ઉર્જા આપોઆપ નાશ થશે. તમારા ઘરના સભ્યો ખૂબ જ મહેનત કરે છે છતાં તેને સફળતા નથી મળી રહી અને ઘરમાં પૈસા નથી આવી રહ્યા. તેઓ ખૂબ જ મહેનત કરે છે છતાં તમારી હંમેશા પૈસાની ખેંચ રહે છે. તો તેના માટે એક ગ્લાસ લો અને તેમાં પાણી ભરી તેમાં મીઠું ઉમેરો અને તેને ઘરના એક ખૂણામાં રાખો. તેની પાછળ લાલ ધક્કો મૂકો. જ્યારે પણ પાણી સુકાઈ જાય ત્યારે તે ગ્લાસ સાફ કરો અને તેમાં ફરીથી થોડું મીઠું ઉમેરી પાણી ભરો. આ ઉપાય કર્યા પછી તમારા ઘરમાં પૈસાનો પ્રવાહ થશે અને તમારા ઘરમાં કોઈને કોઈ માધ્યમથી પૈસા આવતા રહેશે. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ મીઠાને એક એવો રસાયણ માનવામાં આવે છે જે દરેક પ્રકારની ગંદકીને દૂર કરે છે અને વાસ્તુશાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે જો આપણે દરિયાઈ મીઠું કાચના બાઉલમાં ભરીને બાથરૂમમાં મૂકી રાખીએ તો તમારા ઘરની બધી જ નકારાત્મક ઉર્જા દૂર થઈ જાય છે. તે પોતાની અંદર આ ઉર્જાનું શોષણ કરે છે અને તમારા ઘરમાં વાસ્તુદોષ હોય તો તમે તમારા ઘરના બાથરૂમમાં મીઠું ભરીને રાખો તો તમારા ઘરનો વાસ્તુદોષ આપોઆપ દૂર થઈ જાય છે. આ માટે તમે તમારા બાથરૂમને સાફ કરી શકો છો અને પછી કાચના બાઉલમાં મીઠું ભરો અને દર 15 દિવસે તે બાઉલને બદલો. જે મીઠું ભીનું થઈ ગયું છે તેને ફેંકી દો. આમ કરવાથી તમારા ઘરની નકારાત્મક ઉર્જા દૂર થશે, તમારા ઘરના વાસ્તુદોષ સુધરશે અને તમારું મન શાંત રહેશે. તમારા ઘરના પરિવારના સભ્યોમાં ઉદાસી હોય તો તે પણ દૂર થશે. શું તમે ક્યારેય પણ ગભરામણ અનુભવો છો અથવા તો તમને કોઈ પણ કામ કરવાનું શું તમે ક્યારેય પણ અનુભવો છો અથવા તો તમને કોઈ પણ કામ કરવાનું મન થતું જ નથી? તો તમારે મીઠાનો એક સરળ ઉપાય કરવાનો છે. તમારા બંને હાથમાં આખો મીઠું ભરો અને થોડીવાર માટે તેને રાખો. પછી તમારી આંખો બંધ કરો અને તેને પાણીથી ધોઈ લો, પરંતુ કોઈના પગમાં મીઠું ન આવે તેનું ખાસ ધ્યાન રાખો. આ ઉપાય કરવાથી તમારું મન શાંત થશે અને તમારા જીવનમાં સુખ શાંતિ વધવા લાવશે. આ સિવાય મીઠું ખરાબ નજરને દૂર કરવામાં પણ ખૂબ જ અસરકારક સાબિત થાય છે. જો
તમારા ઘરમાં રહેતા કોઈ બાળક અથવા કોઈ વડીલ ઉપર ખરાબ નજરની અસર થઈ હોય તો એક ચપટી મીઠું લઈને બાળકના માથા ઉપર 7 વખત ફેરવી દો અને ત્યારબાદ તેને વહેતા પાણીમાં અર્પિત કરી દો. આમ કરવાથી બાળક પરની ખરાબ નજર દૂર થઈ જશે. જો કોઈએ તમારા ઉપર તંત્ર મંત્ર કે મેલીવિદ્યા કરી હોય તો મુઠ્ઠી પર મીઠું અને પ્રદોષકાળમાં 3 વખત વ્યક્તિના માથા ઉપર નાખો અને પછી તે મીઠું દરવાજાની બહાર ખેતરમાં ફેંકી દો. આ ઉપાય સતત 3 દિવસ સુધી કરશો તો તમારા ઉપર જે ખરાબ નજર હશે તે શક્તિનો પ્રભાવ દૂર થશે. આ સાથે તમારા જીવનમાં જે ગ્રહો નડતા હોય તેને શાંત કરવા માટે મીઠું ખૂબ જ અસરકારક સાબિત થાય છે. જેમ કે જો તમને તમારા ભોજનમાં મીઠું ઓછું લાગે તો સફેદ મીઠાની જગ્યાએ કાળા મીઠાનો ઉપયોગ કરવો જોઈએ. આમ કરવાથી તમારા ઉપર શનિની અસર ઓછી થવા લાગશે. જો તમારી કુંડળીમાં ચંદ્ર નબળો છે તો સામાન્ય મીઠાનો ઉપયોગ કરવાની બદલે તમારા ભોજનમાં રોક મીઠાનો ઉપયોગ કરો, જે તમને બ્લડ પ્રેશરની સમસ્યામાંથી બચાવશે અને તમારો ચંદ્ર પણ બળવાન બનશે. જો તમારા ઉપર મંગળ ગ્રહ ભરે છે અને તમારું મન હંમેશા પરેશાન અને જિંદગી રહે છે, તમે હંમેશા ડિપ્રેશનથી ઘેરાયેલા રહો છો, તો તમારે ગુરુવાર સિવાય અઠવાડિયાના 6 દિવસ મીઠાના પાણીથી સ્નાન કરવું જોઈએ. આમ કરવાથી તમારું શરીર સ્વચ્છ રહેશે અને તમારું મન પણ શાંત રહેશે. પણ સંબંધિત મનાય છે, તેથી જ્યારે તમે તમારા રસોડામાં મીઠું રાખો છો તો તેને હંમેશા કાચના વાસણમાં જણાવો. કારણ કે જ્યારે ગ્લાસમાં મીઠું ભરાય છે તો તે તમારા બધા જ ગ્રહોને શાંત કરે છે. આ સાથે તમારે કાચના વાસણમાં મીઠું ભરીને રાખવું જોઈએ અને તેમાં 4 થી 5 લવિંગ નાખી દેવા જોઈએ. આમ કરવાથી તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિ વધશે અને તમારા ઘરમાં ક્યારેય કોઈ અછત નહીં રહે. રહું અને કેતુ જેવા ગ્રહોની દૃષ્ટિની તમારા પરિવાર પર કોઈ અસર નહીં પડે. મીઠું દરેક ઘરના રસોડામાં હોય છે અને મીઠાનો સીધો સંબંધ આપણા ઘરની સુખ શાંતિ અને સમૃદ્ધિ સાથે પણ હોય છે. તેથી જો આપણે ભોજન બનાવવાની સાથે આપણા પરિવારના સભ્યોનું જીવન સુધારવા માંગતા હોય તો આ ઉપાયો અપનાવીને શારીરિક, માનસિક અને આર્થિક રીતે સ્પષ્ટ બનાવી શકીએ છીએ. જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને આપણી ચેનલ પર તમે નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ. રાધે.